દેશના કેટલાક રાજ્યોમાં સ્વાઇન ફ્લૂના રોગચાળાએ માથું ઊંચક્યું છે. ગુજરાતમાં હજુ તો સ્થિતિ ચિંતાજનક નથી, સ્થિતિ નિયંત્રણમાં છે. તેમ છતાં રાજ્યનું આરોગ્ય વિભાગ અત્યારથી જ એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજ્યના આરોગ્ય મંત્રીએ હોસ્પિટલના અધિકારીઓ સાથે બેઠક યોજી, જેમાં દર્દીઓના સેમ્પલિંગ, ટેસ્ટિંગ માટે ગાઈડલાઇનનું પાલન કરવા નિર્દેશ કર્યા. તો સરકારી હોસ્પિટલમાં જરૂરી દવાઓ, ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની સુવિધા ઉપલબ્ધ રાખવા પણ નિર્દેશ કરાયા છે. જો કે આ સમીક્ષા બેઠકમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં હોવાનો દાવો કરાયો. દિલ્હી, મુંબઈ જેવા મહાનગરોમાંથી સ્વાઇન ફ્લૂના કેસ સામે આવી રહ્યા છે અને આ બંને શહેરમાંથી ફ્લાઇટ્સ, ટ્રેન અને બસ માર્ગે નાગરિકોનું ગુજરાતમાં સતત આવાગમન થતું રહે છે. પરંતુ આ રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓનું હાલમાં ટેસ્ટિંગ કરવામાં નથી આવતું. ત્યારે આરોગ્ય મંત્રીએ વર્ષ 2019ની ગાઈડલાઇન મુજબ જ ટેસ્ટિંગ કરવા અને ગાઈડલાઇન્સનું પાલન કરવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. સ્વાઇન ફ્લૂને લઈને રાજ્ય સરકાર અત્યારથી જ સતર્ક થઈ ગઈ છે. ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ હજી સ્વાઇન ફ્લૂનો ખતરો નથી, પણ સતર્કતાના ભાગરૂપે રાજ્ય સરકાર સક્રિય થઈ ગઈ છે. હોસ્પિટલના અધિકારીઓ સાથે આરોગ્ય મંત્રીએ બેઠક કરી જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા છે. સ્વાઇન ફ્લૂને લઈને 2019ની ગાઈડલાઇન મુજબ જ ટેસ્ટિંગ કરવા અને જે નવી ગાઈડલાઇન્સ આપવામાં આવે તેનું પાલન કરવા માટે પણ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે. સાથે જ હોસ્પિટલમાં દવાઓ, ઓક્સિજનનો જથ્થો, ડોક્ટર્સની ઉપલબ્ધતા સહિત નિર્દેશ આપવામાં આવ્યા. સ્વાઇન ફ્લૂને લઈને ગુજરાત સિવાયના જે કેટલાક રાજ્યો છે ત્યાં સતત કેસ વધી રહ્યા છે. સતર્કતાના ભાગરૂપે ગુજરાત સરકાર પણ એલર્ટ છે.